હલો મિત્રો, આજે આપણે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે સવારમાં જાગીને જોયું તો વરસાદ આવી ગયો તો મસ્ત મજાનો. અને જો આપણા ગામનું વાતાવરણ કેવું છે, અમારા ગામની શેરી છે મિત્રો. જો આજે અમારા ગામનું વાતાવરણ કેવું છે, મસ્ત મજાનો વરસાદ આવે એવું છે મિત્રો. આજે અમારા ગામમાં વરસાદ જેવો તો એવો બહુ ઝાઝો આવ્યો નતો. જો મિત્રો, અમારા ગામની શેરી અને અમારા ગામનો શોખ છે, તો ચાલો આજે હું અમારા ગામનો શોખ દેખાડી. મસ્ત મજાનો છે ને બહુસરમાનું મંદિર છે. તો મિત્રો, જો અમારા ગામનો શોખ છે ને અત્યારે મસ્ત મજાનો છે અને અહીંયા બહુસરમાનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા એમ કહેવાય છે કે આ ગાવડા બધા રખડતા ગાવડા છે, કોઈના બાંધેલા નથી. આજુબાજુના ગામના ગાવડા બધા અમારા ગામમાં આવેલા છે. અને અત્યારે આ શેડ હજી લગભગ હું એમ કહું 4-5 સમણથી બન્યો છે. અને બધા ગાવડા જો મિત્રો અહીંયા બેઠા છે તમે. તો મિત્રો, આ મૂંગું ઢોર કહેવાય છે, આને કોઈ અત્યારે ત્યાં રહેવા ન દે વાડી વિસ્તારમાં. એટલે જ્યારે અમારા ગામનું એક આ બહુસરમાનું મંદિર છે ને મસ્ત મજાનો શેડ ગામનાથી બનાવેલો છે. તો શેડ આવીને બધા મિત્રો તમે જુઓ, અત્યારે વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ છે. અને આજે આ આંબાલાલે આગાહી આપી, આજે લગભગ સક્સેસ દી છે, કારણ કે આજે આગાહી દેવી મારેલી હતી ને બધે કેબિનેટ મંત્રી ગમે આગાહી આપીને કે આજે બહુ ભયાનક આગાહી હતી. અને તમે જો વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. અને અમારું ગામ છે મસ્ત મજાનું. જો તમે અમારા ગામનું આ મંદિર છે બહુસરમાનું, ત્યાં અત્યારે શેડ બની નાખ્યો છે. હમણાં તો હજી શેડ બન્યો છે 4-5 દી ત્યાં. ત્યાં બધા ગાવડાઓ જો અત્યારે શેડમાં બેઠા છે, નકર બધા ગાવડાઓ છે ને ગામમાં જ્યાં હોય ત્યાં રખડતા હોય. જો હજી તો અડધા જ ગાવડા આવેલા છે, એટલા જ ગાવડા છે, હજી તો બીજા તો બહાર છે, તમે જોવો છો મિત્રો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા મારા મિત્રોને. એકવાર બાપા સીતારામ લખી નાખજો.